ભરત આહિર ના ઘેર થી શરૂઆત કરી ભાઈ. જય દ્વારકાધીશ ને નવા બ્લોગ ની પાછી શરૂઆત કરી દીધી છે ને આ ભાઈ ડોક્ટર ભરત આહિર ના ઘેર થી શરૂઆત કરી ભાઈ. જય દ્વારકાધીશ બધા ડાયરા ને ભાઈ. કેમ છો હીરામાસી? કઈ ઘટે નહીં પણ અમને થોડોક આનંદ આવે કે ગમે બ્લોગ પેલો બનાવે ને અમારે ઘેર આવીને બનાવે એટલે આગળ જાય એટલે અમને વાયરલ થાય એટલે અમને ખુશી છે. બાકી વાહ ભાઈ વાહ વાહ વાહ. ભરત નું કઈ નથી. હિરણમાસી તારા બ્લોગ માં આવી ગયેલા તો વાયરલ થઈ ગયો. વાહ તારી થી તો મારી યાર એક અમે હવે એક વિચાર જ કરે વરાજી પાસે આવે ને એટલે આખી ફેમિલી કે એમ ગાડીમાં આવીને જે ફોર્ચ્યુનર હોય ને તો જ અમે વાહ તારી થી વાહ ભાઈ વાહ ભાઈ 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 તો કઈ ઘટે નહીં હો ભાઈ. હવે હિરલબેન ઓલો દરવાજો ખુલીને સિંગલ દરવાજે સીટ ખુલીને જાવી મેળ ના આવ્યો ભાઈ. હવે તો અમારી 5 ની ફેમિલી અને કાયદેસર બીજું કોઈ અવર જવર થાય જ નહીં. અરે અમને તો બેહાડશે ને તમે અમારા ગઢમાં છે તમને નહીં બેહાડો. તમે સપના ઈ ખોટા એમાં કોઈ એ બાપા ફોર્ચ્યુનર માં કોઈ એ બાપા વાહ ભાઈ. બાકી જો બધે આકી લીધી તમામ ભાઈ બંધોએ હા પછી અમારી થાર ગાડી પણ આકી લીધી બુલેટ પણ આકી લીધું પણ આમાં કોઈને ચડવાનું નહીં. એ બાપા સિવાય વાહ ભાઈ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ભાઈ છે હાથમાંથી જાય વહી ગયો ભાઈ. વાહ ભાઈ વાહ ડાયરેક્ટ આમ હીરીબેન કહી જ દીધું કે માના સીના સિવાય કોઈ ધરા ગમે એવું ભરત લગાડી એવી વસ્તુ છે ને કદાચ ગમે હોય ને એ લગન થઈ જાય એમાં કઈ ફેર ન પડે. ભરત એની મોજમાં જ હોય. હા ઈ થાર હાલતી એમાં જ હાલતી. डाउन टू अर्थ बंदा है भाई, डाउन टू अर्थ. मैं कैसा बंदा हूँ एक बार बता दो. डाउन टू अर्थ. ओके ठीक है थैंक यू भैया. હાલો તારો જમાના હીરીબેન જાતે જાતે હો આજા ભાઈ ને પાછળ બેઠા ને આ વાતું પૂરી હો. તો મહિનો દી રહેવું પડે કન્ટિન્યુ અમારે કે તો એ એક રૂમ એક સાઈડ માં બનાવી છે તમે બધા રોકાવું બધા. અમને સાઈડમાં અમે દેખું ઉપર સાઈડમાં રાખજો તમારે કઈ મૂંઝાણ નથી તો પ્રેમ ભાવના હોય ને તો કહેવત છે ને કોથરાય પણ પાથરી ને વાહ ભાઈ વાહ કાયદેસર ની હો ભાઈ. અમારે કઈ મહેમાન નવાજી ની કે ઓલી કઈ પડી નથી કારણ કે અમે ઘરની ગણાય વર્તીએ બધી. હે ખોટી વાત કે ભાઈ હાસી વાત. जेक भाई आपको क्या कुछ बोलना है तो बोल दीजिए आप. हमको निकलना है. હા તારી થી વાહ ભાઈ વાહ. જેઠભાઈ કીધું હવે બારિશ કરાવી દીજો ભાઈ ને જય દ્વારકાધીશ બધા કેતા દઈજો. અટાણે દ્વારકા ની ભૂમિ માં છે. જેક્સભાઈ કીધું ભેગો થયો અટાણે તો કિને ઘેર બેઠો હીરીબેન હાલો હીરીબેન એક વાર જય કે આ 4-10 ના કહે ને કે 4-10 ના મુહૂર્ત ગૌરાવ આવી ગયો એટલે 4-10 ના મુહૂર્ત આવી ગયા. તારી ચેનલ માં હીરીબેન કંકુ પગલા પાડ્યા. વાહ ભાઈ વાહ. એકવાર પગતા તું તારા દેખાડી દે નથી નથી કંકુ પગલા કરવાતા પણ કઈ વાંધો નહીં. ખરેખર હીરીમાસી મને છે ને એક ના પડાય કંકુ પગલા. હીરીમાસી એક વસ્તુ મને કીધી અહીંયા કે તારા હાટુ કે મારે કંકુ પગલા પાડવા હું કઈનું કારણ હોય કે તારી આંગળીયું જોઈ કે મને હારા આંગળીયું ઉપર મોહી ગયા ભાઈ બધા. આંગળી તો બધાને ભગવાન નામ કઈ પણ બે ભગવાન ઈશારામાં ભૂલી ગયો એટલે આમ તારણ કઈક અલગ જ નિશાન છે આખા. વાહ ભાઈ વાહ. ને પાછું અહીંયા એક યુનિક સીસ પગ કીધી કે ભરત ની પગ પગમાં કઈક છે નવીનતા એ શું છે. હા આ છે જ એવું કઈક નવીનતા દેખાય. હા એ બે હાલો વાંધો નહીં હવે આગળ કઈક. હા વાંધો આજ નવો બ્લોગ ચાલુ કર્યો હા અમારે રામવાડો છે ને હા તારીથી लाइक शेयर सब्सक्राइब राम यादव. અને ભગવાન નું નામ છે ભેરું એટલે ભગવાન તા ભેરા રહીએ. વાહ ભાઈ વાહ ભાઈ મોટી વાત કરી નાખી. અને વિડીયોમાં હા મારે ઘેર આવી ગયો રેડી. બાકીની ખવડાવવાનું થાય તો અરે એમાં બીજી વાત ના માગ્યા હોત નારિયેળ ને હાર્યું કરી દેવું આપડે. વાંધો નહીં હાલો ભાઈ કઈક રીજો આગળ નવા જૂનું બતાવતો રહી. હાલો તો હાલો ભાઈ ભાઈ હાલો ભાઈ. थैंक यू जेक भैया आप हमारा सामान लेके सीधा घर से आ गए यार. थैंक यू भैया. હેમંતભાઈ ને ઘેર પૂગી ગયા ભાઈ ને હેમંતભાઈ સા પાણી પાયા ને સબસ્ક્રાઈબર પણ મળી ગયા ને એમાં અમને પણ સબસ્ક્રાઈબર મળ્યા. અમારા પણ સબસ્ક્રાઈબર છે ભરતભાઈ તમારા સેમ. હે વાત તારી થી ખરેખર આ તો જો ઘડિયાળ હે આવા 85 લાખ ની જીએસટી તો અલગ હે
ભરતભાઈ જીએસટી આવી જાય એમાં. હા, હે? આવી જાય? એમાં જીએસટી આવી જાય અલગ આવે 85 જીએસટી ના આવે. આ બાપા, બે ફોર્ચ્યુનર કર્યું. બે ફોર્ચ્યુનર ની કિંમત ની ઘડિયાળ છે. બાપા, પિંચ. પસંદ આ બોલીવુડ માં સલમાન ખાન ને પહેર્યો. આ મારો રામવાડો 85 લાખની તો ઘડિયાળ પેઢી હે હની સિંગે કઈ પહેરી હતી એ ઘડિયાળ છે. વાત તારી તે ઉપડી ગયો. 85 લાખની તો ઘડિયાળ પેઢી આ ખાલી ખૂણો અડ્યો છે એટલે મૂકી ગયો. કોરો બેસજો તું ફર્સ્ટ કોપી છે હો ભાઈ. નહીં ભાઈ આ ફર્સ્ટ કોપી છે ખરેખર એની કિંમત રિયલ કિંમત એવડી જ છે પૂરા. 100% ભાઈ. હમ, આમ કોઈ વસ્તુ પહેરો એટલે પેલા શોખ ની વસ્તુ છે. અમુક ને ઘડિયાળ જરા રીઠી નહીં ગમતી હોય. આમ બેઠો પણ હોય જે આમ ઘડિયાળ નો શોખીન આવે ને ભાઈ, જે વોચ નો શોખીન આવે એને ખબર પડતી હોય કે આ પ્રીમિયમ વસ્તુ છે. બાકી જો નજીક થી બતાવવામાં કઈ છે ને ઘડિયાળ જેવી જ ઘડિયાળ હોય હા. 85 લાખ આમાં નાખાય પણ આમાં કિંમત શું છે? આના મેટલ ની, હમ. પછી આના બોડી શેપ ની, એ બધી આખી મોટા ભાઈ બે લેજેન્ડ આવી જાય આ લેવાય આખી આવવાની વિશ્વારી મોજ કરો. મહાદેવના દર્શન કર્યા ભાઈ ભરતભાઈ ગામમાં. આ અમારા ગામનું પ્રખ્યાતમાં પ્રખ્યાત અને જૂનામાં જૂનું મંદિર છે. બરાબર, બહુ ધાર્મિક મંદિર છે, મહાદેવનું મંદિર છે. આ મંદિરની ઘણી બધી રહસ્યમય એવી વાતો છે. અને અહીંના પરચા તમે હું તમને કહું ને તો તમને ગાડીમાં બેહો હું તમને બધું સમજાવી. ને આ મહાદેવનું આપણે શું છે નામ? આપણે જરીક ભગવાન જંગલેશ્વર વાળા મહાદેવ. જંગલેશ્વર મહાદેવના દર્શન કર્યા ભરતભાઈ, જેકભાઈ અને બીજા બે ભાઈઓ પછી આમ વહી ગયા. અમારા એક ગામની સીમ છે. આ સીમ નું નામ શું છે ખબર છે? હા જંગલેશ્વર. કથારા વાળી વિસ્તાર કહેવાય આ બધા. હા બરાબર, વાંધો નહીં. હવે છે ને આપણે હવે પાછા ધીરે ધીરે ગામ તરફ વળીએ ને પછી મારું તો કઈ નક્કી ન હોય, ગમે ત્યાં બ્લોગ શરૂઆત કરી દો ને બંધ કરી દો ને ચાલુ કરી દો. કા જેકભાઈ? અમારા ગામને ગૌરવ કહેવાય એક પ્રકારનું એવડું મંદિર છે. વાંધો નહીં, જય દ્વારકાધીશભાઈ. રેડી? મળશું આપણે તો પાછા ધબાકો મારશું. દ્વારકાની દુનિયામાં આપણે હાજર હશે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીરજે, નહીં મળે મેઘણા દરિયા. લા ધરતી ધ્રુજા કરશે હાવ. આ રસ્તામાં માધુપુર દરિયા કિનારે ઉભી ગયા છે ને ભાઈ મને તો કઈ ભૂખ લાગ્યો, કારણ કે મને છે ને કઈક ઊંધો ગેસ જેવું થઈ જાય ને. આ બે બુરડો બોલાવી દીધો પાણીપુરીમાં. વાહ ભાઈ વાહ. હા ભાઈ, મારા સબસ્ક્રાઈબર ને સલાહ કરી ભાઈ, મોટા ભાઈ થેન્ક યુ, તમારો આભાર. તમારી નાની એવડી ફેમિલીને તમે જોઈને રૂબાબ બતાવે. માધુપુર દરિયા આવી ગયા ને ભાઈ, પબ્લિક એવડી એન્જોય કરે ને. આ તો આ તો બિઝનેસ કરવા અરગી ગયા ને. ઓલો ભમરા છો ભાઈ. પણ હે તમારે શું કહેવાનું છે? બે શબ્દ કહી દો તો. બાપા ઠંડો પવન આવે, શું વાત કરે એમ થાય. વાઇબ આવે એક જાતની, કે મજા જ આવી ગઈ. નીકળી જેકભાઈ બે નીકળી ગયા હાલીને ને ભાઈ. ઓલો ભાઈ ગાડી રોકતા નથી ભાઈ, મોટા ભાઈ. હે હા એટલે શું કહીશ, બે હાલીને જાય આમ રસ્તો જાય ને ભાઈ. રોકો માટલા ગુલ્ફી વાળા ભાઈ, રોકો. હા ભાઈ ગુલ્ફી વાला मिल गया, चलो हमने गुल्फी ले लिया. भाई आराम से आई जाओ भाई. ए भाई जान नहीं जाओ, ए उकली जाओ नहीं, जान नहीं जाओ. ए आराम से निकल गया है. જેકભાઈ ને બધા ગુલ્ફી ની આનંદ લઈ આવ્યા. વાહ, અડધી ઉપાડી લીધી ભાઈ. તો ટ્રાય કરીએ આપણે, નવું નવું યુનિક વસ્તુ નાખીએ એમાં, મસાલા ને બધી છે, ટ્રાય કરીએ. ચાલો આપણે મોટા સેલિબ્રિટી ના ઘરે પૂગી ગયા છે ભાઈ. કેમ છે જોશનાબેન? તો જો મારા સામે હિસકીસ આવી જાય. કેમ છે ભાવેશભાઈ? મજામાં ને ભાઈ? આ તમારા ગામનો છે ભાઈ, મુખીઓ છે ભાઈ. હા અમે તમારા મોટા સબસ્ક્રાઇબર છે ને તમને પહેલી વાર જોયો ને તમે હસકાઈ ગયા. હસકાઈ ગયા. આમ તો જો હવાઈનું હાલે, હવાઈનું ના ડુસ્સા બોલાવી દીધા બધાએ. અને અમે નવા જૂની કરીએ ભાઈ ને. અમે આપણે બહુ લાંબુ ખીશું ને આ સેલિબ્રિટી ને ઘરે આવે ને જમવાનું કહી દે ને તો રોકાવાની ટાઈમ તો સાડા નથી કરતા. આ જય દ્વારકાધીશ ની કોમેન્ટ બસ બારીશ કરી દઈએ ને. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મોડું થાય તો નાનાભાઈ ભાગશો. હાલો રેડી ભાઈ. જય માતાજી ને જય દ્વારકાધીશ. કાલ પાછા કઈક નવા હાલા હાંજર કોક ની ટોપી ઘૂસ મારી લીધી. બાબા હવે છે ને બંધ કરી દઈએ. હાલો વાંધો નહીં ભાઈ, એન્ડ કરીએ ભાઈ. જય દ્વારકાધીશ ભાઈ, બાય.